જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ સ્થાને પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસે સોમવારે શિવભક્તો દર્શન માટે ઉમટ્યા। સોમવારના અદ્ભુત સંયોગ વચ્ચે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્તંભેશ્વર ખાતે ભક્તોનો સૈલાબ ઉમટ્યો છે। આ તીર્થ સ્થાને દરિયાદેવ દિવસમાં 2 વખત શિવલિંગને અભિષેક કરાવવા આવે છે। અહીં શ્રાવણ માસમાં પૂજા હોમ હવનનું આયોજન કરવામાં આવે છે। ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ તેમના પરિવાર સાથે સ્તંભેશ્વર મહાદેવના જળાભિષેક કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વિંધ્યાનંદજી સરસ્વતી મહારાજ આજે પહેલા સોમવારના દિવસ સાંજ સુધીમાં 10,000 જેટલા શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટી પડ્યા હોવાનું કહ્યું હતું। હર હર મહાદેવ। અમે વડોદરાથી કાવડ યાત્રા લઈ જાગનાથ મહાદેવ કાવડ યાત્રાથી લઈ શ્રી સ્તંભેશ્વર મહાદેવ અમે આજના પહોંચીશું। ગઈકાલે અમે જાગનાથ મહાદેવથી સ્ટાર્ટ કરી અને આજે અમે અહીંયા આગળ નહર પાસે આવી અને અમે હોલ્ડ કરેલો છે। પ્લસ અમારી સાથે આજે નહરથી બી ઓછામાં ઓછા 70-80ની સંખ્યાના લોકો અમારી સાથે જોડાયા છે। વડોદરાથી અમારી ગઈકાલે આ કાવડ યાત્રા સ્ટાર્ટ હતી, અમારી સાથે ત્યાંથી બી 150 જણ અમારી સાથે જોડાયા હતા। અમારી સાથે સારો એવો કાફલો છે। પ્લસ અમને પોલીસે બી અને આવતા જતા ગ્રામજનોએ બી તમામ વ્યક્તિઓએ અમને બહુ સાથ સહકાર આપ્યો છે। અને પ્લસ અમારાથી આગળ જતાં બી રોડ ઉપર પેટ્રોલ પંપ છે, દરેક ગામના વ્યક્તિઓ છે, અમારું સન્માન કરેલું છે। હવેથી નેક્સ્ટ યરથી પણ અમારું એવું પ્રોગ્રામ છે કે વડોદરાથી નવનાથ જે છે એ નવનાથથી એક જાગનાથ પરથી હજુ 8 મહાદેવ છે। અમે આવતા વર્ષે બી આવી રીતના અમે નીકળવાના છે। હર હર મહાદેવ।